i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદના આડાસ ગામે સસ્તા અનાજની દુકાન સામે ગ્રાહકોમાં રોષ જોવા મળી આવ્યો। આણંદ તાલુકાના આડાસ ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાન સામે ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગામના અનેક રેશન કાર્ડ ધારકોએ આક્ષેપ કર્યો છે કે દુકાનદાર દ્વારા નિયમિત રીતે મળવાપાત્ર અનાજ આપવામાં આવતું નથી। ઘણી વખત ગ્રાહકોને અનાજ લેવા દુકાને જતા અનાજ આવ્યું નથી તેવો જવાબ આપવામાં આવે છે, જ્યારે સરકાર તરફથી પૂરતો જથ્થો ફાળવવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે। ગ્રાહકોના જણાવ્યા મુજબ જ્યારે અનાજ આપવામાં આવે છે ત્યારે પણ મળવાપાત્ર જથ્થા કરતાં ઓછું અનાજ આપવામાં આવે છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। કેટલાક ગ્રાહકોએ આરોપ લગાવ્યો છે કે તોડવામાં પણ ગેરરીતિ કરવામાં આવે છે, જેના કારણે લાભાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો સંપૂર્ણ લાભ મળતો નથી। આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે અને અનેક ગ્રાહકો દુકાન પર ભેગા થઈ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। ગ્રામજનોએ માંગ કરી છે કે સંબંધિત પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ આગળ જઈ ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરશે તેમજ વિરોધ નોંધાવશે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।